મિત્રો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા અત્યારે મોવા જલારામ સોસાયટીએ. ત્યાં આપણે સતી માં હીરાઈ માનું આપણે મંદિર છે ને એ મંદિરે આપણે દર્શન કરવા આવ્યા છે ને આ વિડીયોની માધ્યમથી આખા મંદિરના દર્શન કરાવીશું. હાલો મિત્રો, તો આપણે જઈએ હીરાઈ માના દર્શન કરવા. તો આપણે આવી અંદર જાય છે આપણે. તારું કરવું પડે આમાં ને ભીલ દે ના Zero icon. Ayah salah, jelek jelek. Dia tak pulang. Ya olah ada bahan benar itu dulu je mandu saya betul. Masih mukon dia. Di mata dulu. Abayu ar બનાવે ની બધું મૂકજે. હાલો. કદી ઓલે બા કટકો લઈ લીધો. ઉભો રહ્યો. આલે આયા. આ તજાવું નાખી દીધું. બજાવું તો બોલો અહીંયા સુલતાન દાદા ને ગોઠવણી બાકી છે હમણાં ફોટો મેચતો નહીં. એક એક લઈ લે. થઈ ગયું સાસી કેવું છે આપણે અહીંયા સા બનાવે છે.
સા વિના મને શેન નો આવે મંડું મારું મંગાય છે 600 મહિના ને છોકરાઓને ગાળા ઉકાળા થાય છે સા વિના મને શેન નો આવે હા. આપણા રસોડું છે અહીંયા આપણે બધી સામગ્રી રખાય માતાજીની દાદાના ભાઈ ઓગાડ ટંગોળ હતુડા ઓગાડ આપણે ટાવર આવેલ છે આપણે ધજા ચડાવી દીધી હાલો મિત્રો તો હવે આપણે માં હીરાઈ માં સતી માનો ઇતિહાસ જાણીએ છીએ આપણે આપણે જે આપણા દાદા છે એ ઇતિહાસ આપણે પૂરેપૂરો કહે છે અને આપણે આના પૂંજારી છે આપણે પૂંજારી આપણે ભાઈ ઇતિહાસ આપણે હીરાઈ માનો કહે છે જય દાદા બોલો હીરાય માં કી જય. બોલો મહાકાળી સર્વે ઉદન દાદાની જય. ચાર બાયુ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આપણે અત્યારે માં હીરાઈમાને સંધ્યામાં ભેગા મળ્યા છીએ સુડાસામાં પરિવાર વાળીચા પરિવાર અને આપણે હતીમાં એમની વિશે બે વાત કરી છીએ અમારી ભાષામાં અને માં બિરાજવાન સતીમાં હીરાઈમાં અમારા સુડાસામાં પરિવાર વાળીચા પરિવારના માં ભગવતી અત્યારે હાજરા હાજર છે. પછી આ બાજુ હાજણ બાપા અને હોટી બાપા એ પણ અત્યારે માં ભગવતીની સાંજેમાં બેઠા છે એના ખોળામાં અને એની અમારી જે આથાશક્તિ પ્રમાણે સેવા પૂજા કરીએ છીએ અને હવન હોમ કરીએ છીએ અથવા માતાજીનો મંડપ કરીએ છીએ ભાઈ બીજને દિવસે અને સર્વે અમારો પરિવાર અહીં ખૂબ આનંદ શાંતિ અને સુખથી મેળવે છે અને ભાવથી બધા ભજન કરે છે સૌની ભાષામાં. તો આમાં ભગવતી અમારા સુડાસામાં પરિવાર વાળીચા પરિવાર અને શેખનપરામાં આમાં ભગવતી પ્રગટ થયેલા ત્યારે મહુવા નહોતું તે મધુમતી નગર હતું એ વખતમાં મા પ્રગટ થયેલા અને મા ભગવતી અત્યારે હાજરા હાજર માં દીકરા દે છે કોઈ પણ સંભાળે તો ત્યાં હાસ પૂરી કરવી એના ધારા કામમાં ભગવતી કરે છે. આપણા વાળીચા પરિવાર બધા આવે વાળીચા પરિવાર તમામ છે દિલ્હી કલકત્તા સુધીના આ ભગવતીને માને છે અને અમે તો માનીએ છીએ અમારા પરિવારના છે એટલે પણ બધા લોક સાહિત્યમાં બધા કલાકારો અને મોટા મોટા ઋષિમુનિઓ સાધુ સંતો મા ભગવતીને નમન કરવા આવે છે એના પ્રોગ્રામમાં આવે છે અને અમારા ભીમભાઈ જાલ પરિવારથી અમારા ભત્રીજા એ પણ એના સહયોગ આપે છે. જગદંબા સ્ટુડિયો એનું પોતે લાય અહીંથી મૂકે છે 170 રાજ્યોમાં તો એ ત્યારે આની હાજરી છે અને એ કાંઈ પણ બે શબ્દ મા વિશે બોલશે અને જય માતાજી. બોલો ભીમભાઈ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આજે પુરુષોત્તમ માસ અને 11ના દિવસે તારીખ 11/6/2026 અને ગુરુવાર
આજના દિવસે ભગવતી શ્રી હીરાઈમાના સાનિધ્યમાં આજે સરસ મજાની ભગવાન સત્યનારાયણ ભગવાનની કથાનું અહીંયા આયોજન થઈ રહ્યું છે. એ નિમિત્તે અમારો સમસ્ત વાળકિયા સુડાસમા પરિવાર આજે માં ભગવતી હીરાઈમાના સાનિધ્યમાં દર્શનાર્થે પધારી ચૂક્યો છે. ત્યારે માં ભગવતી હીરાઈની વાત કરતાં એવું થાય કે લગભગ 1060 વર્ષ પહેલાં જ્યારે મોવાનું નામ મધુમતીનગર હતું અને અક્ષયરાજ સાવડો અહીંયા રાજ કરતો હતો, ત્યારે ભગવતીની કૃપા થઈ અને ભગવતી સતીમાં માં હીરાઈમાનું અહીંયા બેસણું થયું. વાળકિયા સુડાસમા પરિવારે શેખનપરાના નેહડામાં માં ભગવતીનું સ્થાપન કર્યું. ત્યારથી લઈ અને સમયાંતરે મધુમતીનું નામ મહુવા પડ્યું, શેખનપરાનું નામ જલારામ સોસાયટી પડ્યું. પણ આજની તારીખે આ સાક્ષાત સતીમાં એવા ભગવતી શ્રી હીરાઈમાં છે એ આજના સમયમાં પણ અઢળક પરસા આપે છે. એની કૃપા અપરંપાર છે અને સર્વ ભાવિક ભક્તોના શ્રદ્ધા પ્રમાણે દુઃખો દૂર કરે છે. આમ માં ભગવતી હીરાઈમાની કૃપા, એની મેર, એની સાયા, એની માયા સર્વ ભાવિક ભક્તોને સુડાસમા વાળકિયા પરિવાર ઉપર તો ભગવતી માં અસીમ કૃપા રાખે છે. પણ 18 વરણ માના શરણે નમે છે, એને વંદન કરે છે, એના નિવેદ ધરાવે છે અને દર વર્ષે ભાઈ બીજના દિવસે ભગવતીની કૃપાથી માં જગદંબાનો, માં જોગમાયાનો સરસ મજાનો અહીંયા 24 કલાકનો માંડવો થાય છે. ત્યારે ભાવિક ભક્તો, જ્યોતિષો, ભુવાઓ, ગાયક કલાકારો, સાહિત્યકારો આ તમામ માના શરણે પધારે, માના ગુણગાન ગાય છે અને સર્વે લોકો છે એ આનંદ મંગલ કરે છે. પ્રસાદ પણ લોકો લે છે અને માને વારંવાર લોકો વંદન કરે છે. બોલ હીરાઈ માત કી જય. આપણે દાદા હાડણ હોજી દાદાના પાઘડી બાંધે છે. આપણે મુના દાદાજી પગે લાગે ઉભા રે. તો એ બ્રાહ્મણે કઠિયારે જઈ બ્રાહ્મણને નમસ્કાર કર્યા અને આ કરવાથી શું ફળ મળે છે? ત્યારે બ્રાહ્મણ કહે છે કે હું આ એક વિષ્ણુ ભગવાન કે સત્યનારાયણ દેવની પૂજા વિધિ કરું છું. બ્રાહ્મણને બોલાવી અને દર મહિનાની પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે હું ભગવાન કઠિયારાનું જમાવટ વિડીયો ઉતરવો કે કોઈ પૂર્ણિમાના દિવસે, કોઈ 11ના દિવસે કે કોઈ અમાસના દિવસે, કોઈ દેવ મંદિરે, કોઈ દરિયા કિનારે, કોઈ નદી કિનારે કે કોઈ શિવાલય, જે કોઈ આ સત્યનારાયણ ભગવાનની પૂજા, તો આ વિધિમાં શું લાવવું? આવું જાઓ, બ્રાહ્મણ પહેલી સાંભળી સમજી લઈ કઠિયારાએ પ્રસાદ ઘેરે જઈ અને આખી રાત કઠિયારાને ઊંઘ આવી. મનમાં વિચાર કરવા લાગ્યો કે હું ભગવાન સત્યનારાયણની કથા આ લાકડાના ભારો વેચે, એમાંથી જે પૈસા મળશે એ પૈસાથી હું ભગવાનની કથા કરીશ. આવો આખી રાત સંકલ્પ કર્યો. સવારે ઉઠી અને માથા ઉપર ભારો લઈ અને કાંચમ નામના નગરમાં ગયો, જ્યાં શેઠિયા અને સાવકાર લોકો રહેતા હતા. એ મોરલામાં ગયો અને એ મોરલામાં જઈ એને ભાડાની કિંમત બમણી મળી. બમણી કિંમત મળતા વારે
ચલો હેલો ઉતાર લે